જામનગરના જિલ્લા મથક ધ્રોલ ખાતે સ્થાનિક નગરપાલિકા દ્વારા એક સિમેન્ટ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ સિમેન્ટ માર્ગ પડધરી નાકા તરીકે ઓળખાતા વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ સિમેન્ટ માર્ગની થિકનેસ એટલે કે જાડાઈ યોગ્ય પ્રમાણમાં રાખવામાં આવી નથી। આ ઉપરાંત રોડની નિર્માણ કામગીરી પણ સ્પેસિફિકેશન મુજબની ન હોવાનું લોકો જણાવે છે। સામાન્ય રીતે સિમેન્ટ માર્ગ બની ગયા બાદ આ માર્ગ પર માટીના ક્યારા કરવામાં આવે છે અને તેમાં અમુક દિવસો સુધી પાણી ભરી રાખવામાં આવે છે। આ પ્રક્રિયાથી સિમેન્ટ માર્ગ મજબૂતી ધારણ કરી શકે છે, પરંતુ આ સિમેન્ટ માર્ગ પર ક્યારા બનાવવાની તથા ક્યારામાં પાણી ભરવાની કોઈ દરકાર કોન્ટ્રાક્ટર દ્વારા લેવામાં આવી નથી। સ્થાનિક લોકોની ફરિયાદ એવી છે કે કોન્ટ્રાક્ટરે પોતાના અંગત લાભ માટે નબળું કામ કર્યું છે અને નગરપાલિકાના જવાબદાર તંત્રએ આ કામમાં યોગ્ય સુપરવિઝન કર્યું નથી। આથી કોન્ટ્રાક્ટરને દંડ કરવો જોઈએ અને નગરપાલિકાના સંબંધિત જવાબદાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ। આ સિમેન્ટ માર્ગના નિર્માણની નબળાઈ અંગે આ વિસ્તારમાં રહેતા ગોરધન પરમાર, મહેશ પરમાર અને રાજેશ પરમારે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત। ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ। વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો। હાલ પડધરી નાકાબા રોડ બની રહ્યો છે, આ બાબતે આપનું શું કહેવું છે? રોડ તો બની ગયો છે, પણ હવે એમાં પાણીનું જે હતું પાણી છાંટવાનું કાતે એ સમય પાણી નથી આપ્યું કે માથે ક્યારા કરવાના હોય પાણીને ભરવાનું, એની જગ્યાએ આમ માથે માટી નાખી દીધી છે કે હલાય નહીં એવું, અથવા પાણીમાં રીએ નહીં એવું। આ થોડીક બેદરકારી કરી છે। શરૂઆત તો લગભગ 1 મહિના એવું થયું છે, પણ 17 તારીખે આ કામ પૂર્ણ થયેલું છે। માટી પાથરી છે જે એ લોકોને પાણીના ક્યારા કરવા પડે ને પાણી ભરવું પડે, એ જગ્યાએ એ લોકો માટી પાથરી ગયા છે, એટલે કે દેખાય કે ભીનું પછી માટીથી કાંઈ રોડ પાકે નહીં, મજબૂત ન થાય નથી। એમાં કહેવાનું એ કે જે મેટલ કામ કર્યું એ નિશાળ કોર 3 જ છે અને અહીંયા સાટડેરી કોર 7 જ છે, મોટું 65 mm નું। બાકી પીસીસી અને આ ઉપલું જે ફેવર કોટ કર્યું એ 6 ઇંચનું છે, એ સરેરાશ 4.5 ઇંચ જેવું દેખાય છે, 4.5-5 ઇંચ જેવું। 17 તારીખે પૂરું થયું છે 7મા મહિનાની। સાહેબ, અત્યારે તમે જે મારી પાછળ જે રોડ જોઈ રહ્યા છો, અત્યારે આ સીસી રોડ બની રહ્યો છે અને સાહેબ આ રોડની અંદર એટલી હલકી ગુણવત્તાનું કામકાજ થયેલું છે કે જે ખૂબ જ શરમજનક છે। ધ્રોલ નગરપાલિકાના જવાબદાર જે કર્મચારી છે, આ રોડ બનતો હોય ત્યારે તે માથે ઊભું રહેવાનું હોય, આ કર્મચારીએ કોન્ટ્રાક્ટરને લાભ અપાવવા માટે તમે આગળ જોઈ શકો છો આંગળીના વેઢા જેટલી એટલે કે આટલીક જ ભરાઈ કરેલી છે। જે ટેન્ડર મુજબ ભરાઈ થવાની હોય, જેટલા 6 ઇંચ કે 7 ઇંચ કે જે કાંઈ ટેન્ડર મુજબ જે રોડનું કામકાજ થવું જોઈએ એની જગ્યાએ ટેન્ડર વિરુદ્ધ તમામ નીતિ નિયમો નેવે મૂકીને આ રોડનું કામકાજ થયું છે। સાહેબ, જોવા જઈએ તો આ રોડ વર્ષે કંઈ ટકવા પાત્ર નથી, ગુણવત્તા વિહીન છે। હું તો ગુજરાત સરકારને પ્રાર્થના કરું છું કે કોન્ટ્રાક્ટર તો એના પેટ માટે ગમે એ કરે,
પણ જે ધ્રોલ નગરપાલિકાનો સરકારી કચેરીનો પગાર ખાતો કર્મચારી કોન્ટ્રાક્ટરને લાભ અપાવવા માટે આવા કાર્ય કરતો હોય તો આવા સરકારી કર્મચારીને તપાસ કરી ડિસમિસ જેવા પગલાં લ્યો અને લોકોને વચ્ચે એક દાખલો બેસાડો કે આવા અધિકારીઓને અમે ડિસમિસ કરેલો છે, જેથી કરીને બીજા અન્ય કોન્ટ્રાક્ટરોને એ બધા સુધરી જાય. આ રોડ છે એ તોડી પાડી અને કોન્ટ્રાક્ટરને દંડ આપીને ફરીથી નવો બનાવવા હું ગુજરાત સરકારને પ્રાર્થના કરું છું.